પેટલાદ તાલુકાના ધૈર્યપુરા ગામમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ફોર્મ નંબર 7 ભરાવવાની પ્રક્રિયાને લઈ વિવાદ સર્જાયો છે. ગામના જ સરપંચ અને સમાજના ગ્રામજનોએ સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર આણંદ અને મતદાર નોંધણી અધિકારી સોજિત્રા વિધાનસભાના H.Z. ભાલિયાને લેખિત આવેદનપત્ર આપી પારદર્શક તપાસની માંગ કરી છે. ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIR પ્રક્રિયા હેઠળ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા દરમિયાન ધૈર્યપુરા ગામની આશરે 2000 જેટલી વસ્તીમાંથી 225 જેટલા ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે જે મતદારોના નામ યાદીમાંથી કમી કરવા ફોર્મ નંબર 7 ભરાયા છે અને તેમાં પણ નવાઈની વાત તો એ છે કે આ હયાત મતદારોને મૃત બતાવાયા છે, જ્યારે આ મતદારો ધૈર્યપુરા ગામના રહેવાસી છે અને ખેડૂત ખાતેદારો તેમજ સ્થાવર જંગમ મિલકત ધરાવતા લોકો છે. તેમને કોઈ નોટિસ આપવામાં આવી નથી કે દસ્તાવેજી પુરાવા પણ માગવામાં આવ્યા નથી. આ ઉપરાંત જેમના નામ સામે વાંધા અરજી દાખલ કરવામાં આવી છે તે અંગે પણ સંબંધિત મતદારોને જાણ કરવામાં આવી નથી. વધુમાં ફોર્મ નંબર 7 દાખલ કરનારા ઈસમો આ ગામના નથી કે ધૈર્યપુરા ગામના કાયમી રહેવાસી નથી અને તેમનો ગામ સાથે સીધો સંબંધ નથી. તેમ છતાં વાંધા અરજીઓ કેવી રીતે નોંધાઈ તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનો માને છે કે આ પ્રક્રિયામાં સાચા મતદારોના નામ કમી કરવાનો આયોજનબદ્ધ પ્રયાસ થયો હોઈ શકે છે. આ પ્રતિનિધિમંડળ સાથે પેટલાદના અગ્રણી રિફાકત ખાન પઠાણ, હનીફ ખાન પઠાણ, વસીમ બેગ મિર્જાની આગેવાની હેઠળ સોજિત્રા વિધાનસભા ક્ષેત્રના ધૈર્યપુરા ગામના અગ્રણી રહેમત મિયા મલેક અને આશિકભાઈએ મલેકે જણાવ્યું હતું કે સોજિત્રાના મત વિસ્તારના ધૈર્યપુરા ગામે ભાગ નંબર 233 અને 234માંથી 226 જેટલા એક જ કોમના મતો કાઢી નાખવાના બદ ઇરાદા સાથે જે અરજીઓ કરાઈ છે તે અરજીઓ તદ્દન ખોટી છે અને તમામ મતદારો ગામમાં હયાત છે. તેમ છતાં ગેરકાયદેસર રીતે અરજીઓ કરી સાચા મતદારોને મતદાનથી વંચિત રાખવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે. આ મામલે તાત્કાલિક અને ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, જેથી કોઈપણ સાચા મતદારનું નામ મતદાર યાદીમાંથી કમી ન થાય. આવેદનપત્રમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે જો ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિઓ કે તત્વો તેમજ ખોટા વાંધેદારો આ ગેરરીતિમાં સામેલ હોવાનું સાબિત થાય તો તેમની સામે ચૂંટણી પંચના નિયમો અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જ્યારે અમો તેઓની સામે FIR દાખલ કરવાના છે ત્યારે તંત્ર પણ તેઓની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.